टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નિવારવા હવે સરકાર એક્શનમાં આવી છે। સુરત સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલ બેઠકનું આયોજન કરાયું છે। કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા। પાલિકાના અધિકારીઓ અને કલેક્ટર વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે અને પાણીનો કાયમી નિકાલ થાય તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ખાડીપુરના પાણીની સમસ્યાએ આ વખતે આખા સુરતને ધમરોળ્યું હતું અને વર્ષોથી ચાલતી આ સમસ્યાને પગલે હવે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે અને હંમેશા માટે સુરતમાં ખાડીપુરની જે પરિસ્થિતિ પેદા થાય છે તેનું નિવારણ લાવી શકાય તે માટે આજે એક મોટી બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાવા જઈ રહી છે, જેમાં જળશક્તિ મંત્રાલય મંત્રી જે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને આ બેઠકમાં મોટા અધિકારીઓ પણ જોડાયા છે। આ બેઠકમાં કઈ રીતે હવે આવનારા દિવસોમાં ખાડીપુરની પરિસ્થિતિને પહોંચી વળી શકાય તે હાઈ લેવલની જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, તો આપણી સાથે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, હાઈ લેવલની બેઠકનું આયોજન ખાડીપુરને ખાસ લઈને કોણ કોણ હાજર, કઈ રીતની સમસ્યાને દૂર કરાશે? સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં, આદરણીય જલમંત્રી સાહેબની અધ્યક્ષતામાં ખાસ કરીને ખાડીપુરની સમસ્યાના સંદર્ભમાં એક આ મિટિંગ બોલવામાં આવી રહી છે અને સાહેબ આ સમસ્યા ઉકેલવા માટે ખૂબ કટિબદ્ધ છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો આ સમસ્યા ઉકેલવા માટે ખૂબ કટિબદ્ધ છે। સુરત શહેરનો કેટલોક ભાગ આ સમસ્યાથી કેટલાય વર્ષોથી એક સંકળાયેલો રહ્યો છે અને એને સહન કરવું પડે છે અને એના માટેનું ફંડ કાઢી જોડાવવું, એના માટેના સંભવિત ઉકેલો શું છે તેની વિવિધ વિકલ્પો, પ્રકલ્પોની ચર્ચા વિચારણા પણ આ મિટિંગમાં કરવામાં આવશે અને ત્યારબાદ એના પછીના ફંડની વાત થશે, એ પણ ઉકેલ લાવવામાં આવશે। આપણી સાથે જોડાયા છે સાહેબ, હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કયા મુદ્દાઓ છે ધ્યાનમાં લેવામાં આવશે, કઈ રજૂઆતો આપના તરફથી મૂકવામાં આવશે? અત્યારે અમારા કેન્દ્રીય મંત્રી આદરણીય સી.આર. પાટીલજી અને એમનો વિભાગ અને મુખ્યત્વે જે ખાડીપુર એ બાબતે સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી શહેરના હિતમાં ચિંતા કરીને કાયમી એનો ઉકેલ આવે એ દિશામાં આજની આ હાઈ લેવલ બેઠક છે અને આશા રાખીએ કે આવા નાના મોટા પ્રશ્નો જે પણ હોય આ રીતની મિટિંગ સતત થઈને શહેરના મુખ્યત્વે મોટા પ્રશ્નોને કાયમી ધોરણે દૂર કરવો એ અમારી ફરજ પણ છે। તમે પૂર આવે ને એ વરસાદી માહોલને આધીન હોય, ક્યાં કેટલા ઇંચ વરસાદ આવશે, કેટલું પ્રમાણમાં પાણી આવશે એના આધારે પૂરનો નિર્ણય થતો હોય છે, એટલું તમને કહેવામાં કરી છે ને। આપણા બાબતે પાણીની રજૂઆત પણ કરી છે ને આવનારા દિવસોમાં અમે પાડો અને બેરેજ, એ બેરેજની અંદરની સાથેની પ્રોટેક્શન વોલ એનું પણ કામકાજ થાય ઝડપથી, એના માટે પણ આજે મહાનગરપાલિકામાં એક બેઠક થઈ છે અને એની ચર્ચા પણ થઈ છે। જે રીતે તમામ જે ધારાસભ્યો છે, સાંસદશ્રીઓ છે, તે એક પછી એક આજે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પણ અહીંયા પહોંચ્યા છે અને જે મિટિંગ છે તેનું આયોજન કરવામાં આવશે। અત્યારે જે તે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, ગૃહમંત્રી જે હર્ષભાઈ સંઘવી છે તે અહીંયા આજે પહોંચ્યા છે અને મહત્વની વસ્તુ એ છે કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની જે અધ્યક્ષતાની અંદર જે રીતે બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે, અત્યારે મહત્વની વસ્તુ એ છે તમામ જે ધારાસભ્યો અને તમામ સાંસદશ્રીઓ છે તે હાજર રહેશે અને પોતપોતાના વિસ્તારના પોતપોતાના જે અલગ અલગ મુદ્દાઓ છે, પ્રદેશ અધ્યક્ષ જે સી.આર. પાટીલ સાહેબ પણ અહીંયા પહોંચી ગયા છે, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ છે તે અહીંયા પહોંચી ગયા છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે જે રીતે હાઈ લેવલ બેઠકનું જે આયોજન કર્યું છે, કારણ કે સુરત શહેરની અંદર પૂરની જે સ્થિતિ સર્જાતી હોય છે, પૂરની સ્થિતિ અને કઈ રીતે નિવારી શકાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ અધ્યક્ષ અને જે કેન્દ્રીય જળમંત્રી છે સી.આર. પાટીલજી અને જે રીતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, તમામ જે સાંસદ છે, સુરત શહેરના તમામ જે ધારાસભ્યો છે તે અત્યારે અહીંયા હાજર જોવા મળી રહ્યા છે અને થોડી જ વારની અંદર જે આ મિટિંગનું છે તે શરૂઆત થશે। અલગ અલગ જે મુદ્દાઓ છે, મ્યુનિસિપલ કમિશનર છે, તમામ જે ધારાસભ્યો છે, મેયરશ્રી છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, તમામ લોકો છે તે અહીંયા હાજર જોવા મળી રહ્યા છે। કલેક્ટર વિભાગના તમામ અધિકારીઓ છે જે અહીંયા હાજર છે અને તમામ મુદ્દાઓના બાબતે જે ચર્ચા વિચારણા કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।